આપ જોઈ રહ્યા છો P24 ન્યૂઝ ગુજરાત। સુરત શહેરમાં આધાર કાર્ડમાં એડ્રેસ બદલી ખોટા નામે પેઢી ઊભી કરી ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ સાથે છેતરપિંડી કરનાર ટોળકીના વધુ એક નાસ્તા ફરતા આરોપીઓની ધરપકડ કરતી ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચ સુરત પોલીસ તમામ પ્રકારે હંમેશા મદદરૂપ થવા સુરત શહેર પોલીસ કટિબદ્ધ છે। આ જ પ્રકારની ફરિયાદ અત્રેના ઇકોસેલ ખાતે મળેલ ફરિયાદ મુજબ આરોપીઓએ ષડયંત્ર રચી આધાર કાર્ડમાં એડ્રેસ બદલી ખોટા સરનામે શિવમ ટ્રેડર્સ નામની પેઢી મૈસૂર કર્ણાટકા ખાતે રજીસ્ટર કરાવી સુરત ખાતેથી ફરિયાદી શ્રીની ઓશિયવેન વેમ્સ ફર્મમાંથી આરોપીઓએ પોતાની શિવમ ટ્રેડર્સ નામની પેઢીમાં જેકાર્ડ સાડીઓના માલની ખરીદ કરી સમયસર ચેકથી ચૂકવી આપી ત્યારબાદ કુલ 49 ચેકો પોતાની ફર્મના નામના સેન્ટ્રલ બેંકના અલગ અલગ રકમના જે કુલ ₹2,84,37,545ના એડવાન્સમાં આપી ફરિયાદીનો વિશ્વાસ અને ભરોસો જીતી લઈ ફરિયાદીને મોબાઈલ ફોન તથા વોટ્સઅપ ગ્રુપમાં સાડીઓના ઓર્ડર આપતા ફરિયાદીએ ગઈ તારીખ 8/11/2025 થી તારીખ 28/2/2026 દરમિયાન અલગ અલગ તારીખે જેકાર્ડ સાડીઓ નંગ 1,75,491 જેની કુલ કિંમત ₹10,43,43,748 મત્તાની સાડીઓનો માલ VRL ટ્રાન્સપોર્ટ મારફતે મોકલી આપેલ। જે માલ આરોપીઓએ ઉધારીમાં મેળવી લઈ પેમેન્ટ નહીં આપી ચેકો રિટર્ન કરાવી વિશ્વાસઘાત કરેલ હતો। જે અંગે સચિન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(5) 54 મુજબનો ગુનો તારીખ 9/3/2026 નોંધવામાં આવેલ છે। સદર ગુનાના કામે આરોપી ગણેશન ઉર્ફ મુરલી થંગાવેલ ઉંમર વર્ષ 44 ને રહે 181 I2 સ્ટ્રીટ ન્યૂ ટાઉન તિરુકોઠિયાપુરમ સંગમપટ્ટી પોસ્ટ કેલારાજા કુલારામન જિલ્લો વિરુધુનગર તમિલનાડુ વાળાને ગઈકાલ તારીખ 30/4/2026 કલાક 9 વાગે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી તારીખ 4/5/2026 સુધીના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળ સુરત ખાતે ગઈકાલ નામદાર કોર્ટમાં રજૂ કરી તારીખ 6/5/2026ના કલાક 4 વાગે સુધીના રિમાન્ડ મેળવવામાં આવેલ છે। આરોપીની ધરપકડ તારીખ 9/3/2026ના રોજ ઇકોસેલ ખાતે FIR નોંધવામાં આવેલ। આ FIRની વિગત એવી છે કે ફરિયાદીશ્રીને તમિલનાડુના વેપારીએ પોતે સોશિયલ મીડિયાથી કોન્ટેક્ટ કરી અને તમિલનાડુમાં પોતાનો બહુ જ મોટો વ્યાપાર છે એ રીતનો વિશ્વાસ આપી અને ફરિયાદી સાથે વાતચીત કરી અને ત્યાંથી કુલ 10 કરોડનો માલ પોતે આરોપીઓએ મંગાવી લીધેલો। ત્યારબાદ એમણે એડવાન્સ પેટે એના 2 કરોડના ચેક આપેલા હતા અને આ માલ મળી ગયા બાદ તમામ ચેક જે છે એ ચેક બાઉન્સ થઈ ગયેલ અને ત્યારબાદ ફરિયાદીને જાણવા મળેલ કે એમની સાથે પણ આ એક વિશ્વાસઘાત થઈ ગયો છે। જે અનુસંધાને આપણે ફરિયાદીની ફરિયાદ લઈ અને તાત્કાલિક ટીમ તમિલનાડુ રાજ્યમાં રવાના કરી જે તે સમયે 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી અને ત્યારબાદ આ જ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપી ગણેશન ઉર્ફે મુરલીની પણ ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપી જે છે એ પોતે અન્ય આરોપીઓ સાથે એક મેનેજર તરીકે કામ કરી અને સમગ્ર વ્યવસાયનું પોતે સંચાલન કરતો હતો અને જે માલ આવે છે એ માલ કોને આપવાનો તેમજ કયા પૈસા કયા અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા વગેરે તમામ બાબતની કાર્યવાહી હાલનો આરોપી કરતો હતો। આ આરોપીની ધરપકડ કરી છે અને હાલ આરોપી રિમાન્ડ ઉપર છે। સાહેબ, બોગસ પેઢી બનાવવા માટે કઈ રીતના આ લોકોએ ષડયંત્ર રચ્યું હતું? આ પેઢી બનાવવા માટે ગણેશ જે મુરલી જે છે એણે રમેશ સાંગાદેવન કરીને એની સાથે જે કામ કરતો હતો એ વ્યક્તિને ગણેશ મુરલીએ પોતાના વતનમાં લઈ જઈ ત્યાંનો એક ભાડા કરાર બનાવડાવ્યો। ભાડા કરારના આધારે એ રમેશના આધાર કાર્ડમાં પોતે નામમાં અને એડ્રેસમાં ફેરફાર કરાવી અને એ આધાર કાર્ડના આધારે નવો GST રજિસ્ટ્રેશન કરાવી અને પેઢી ઊભી કરેલી હતી। સાહેબ, આ એક જ ગુનો છે કે અગાઉ કંઈ ગુના આચી? હાલના જે આરોપી છે એ લોકોના વિરુદ્ધમાં તમિલનાડુમાં પણ એક ગુનો નોંધાયેલો છે। સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત।